જય માતાજી મિત્રો. ટીના શું કર્યું? આ કોઈક નવું લાગે રમકડો બનાવો કુ હે તારે ટેપલે બનાવો પારાની અનાજ બગડેલા ને હા એના માટે ટેપલી બનાવો. એવું એમ? જો આ પારો ને પારાની ટેપલી બનાવો. આ પારો બહુ મોંઘો આવતો છે ને? 300 રૂપિયા તોલો, 350 રૂપિયા એવું તોલો. બતાવજે મને. એનાથી હા અનાજ જુઓ ના મિત્રો, બગડે. આ છે પારો અંતર. આ છે પારો અને આ છે માટી. ટેપલી બનાવવાની અનાજ ના બગડે એટલે. પછી આ પારાથી કઈ નુકસાન ના થાય? ના થાય કશું ના. ભેળી દઉં અંદર? બીજે જે તો હા ના ના, આપણે નહીં પીવો, રહેવા દે. અંદર ભેળી દઉં ને? કેટલા વાંધો નહીં. આવી ગયું બધી. ચાલી રહેશે આટલી પાટીમાં આટલો પારો? હા ને કેટલી ઢેબલીઓ બનશે દેવાની? 25 થી 30. रिश्ता तुम्हें और हमेशा रहेगा जो आत्मा का आत्मा से होता है. બસ હવે થોડી વાર. જુઓ મિત્રો, તળાવની માટી પારો મિક્સ કરીને તેની ઢેપલીઓ પણ બનાવવાનું ચાલુ કરી દીધું. સરસ મજાની ગોળ ગોળ ઢેપલીઓ બનાવી. ઢેપલીઓ બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ઢેપલીઓને તડકામાં સુકવવા મૂકીશું. જુઓ, માટી પણ પતી ગઈ. હવે તો પતક ના પતક. અનાજમાં મૂકવા માટે ઢેપલીઓ તૈયાર. જય માતાજી મિત્રો. જો મિત્રો, આ છે ચોમાસું બાજરી.